નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરસી ક્લાસમાં હું રાજેશ જોટવા આપનું ફરીવાર સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરીશું કે કંડક્ટરની જે ભરતી છે એ હવે ક્યાં એનું જે પ્રોગ્રેસ છે ક્યાં સુધી પહોંચી છે અને શું બેકગ્રાઉન્ડમાં શું પ્રક્રિયા ચાલે છે, ક્યારે જે છે એ તમને ઓર્ડર મળવાની શક્યતાઓ છે। તો મિત્રો, સામાન્ય રીતે નિગમે અલગ અલગ પ્રકારના પરિપત્રો બહાર પાડ્યા છે। એમાંનો એક પરિપત્ર એવો છે કે જે લોકો જે તે ડેપો મેનેજર અને જે તે ડિવિઝનલ કંટ્રોલરશ્રીઓને પરિપત્ર કરવામાં આવ્યો છે સેન્ટ્રલ ઓફિસથી કે ભાઈ તમે જે પણ લોકો કંડક્ટર કે ડ્રાઈવર્સ છે, એટલે ખાસ કરીને કંડક્ટર્સ છે, તો નવા લોકોને નિમણૂક આપવાની હોય એ પહેલા જે લોકોને વતનમાં જવું હોય તો એ માટેનો બદલીની તૈયારીઓ અત્યારે જોરશોરમાં ચાલે છે। બદલીની તૈયારીઓ માટે ફોર્મ મંગાવ્યા છે કે ભાઈ જે અત્યારે પહેલેથી નોકરી કરે છે અને એમને પોતાનું વતન મળ્યું નથી કે પોતાનું વતનનો નજીકનો ડેપો કે નજીકનું ડિવિઝન મળ્યું નથી, તો એ લોકોને પહેલા પ્રાયોરિટી આપવામાં આવશે અને પછી જે જગ્યાઓ ખાલી થશે એમાં નવા કંડક્ટર શ્રીઓની નિમણૂક કરવાની રહેશે। તો મિત્રો, આ એક ન્યૂઝ છે અને પ્રોગ્રેસ ચાલુ છે। ટૂંક સમયમાં આ પ્રોગ્રેસ પતી જશે, પછી મેરિટ આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ અને તમને નોકરી મળવાની શક્યતાઓ છે। 2025માં તમને નોકરી મળી જશે, કંડક્ટરની નોકરી મળી જશે। તો મિત્રો, આ વિડીયોમાં ફક્ત એટલું જ, આ ફક્ત નાની એવી અપડેટ હતી, થયું તમને આપી દઉં। તો ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, વંદે માતરમ।